એવરીવન તો ગાઈસ કેમ છો મજામાં? તો ગાઈસ અત્યારે વાગે છે 7:30 અને મમ્મી દેખાડે છે કે બુક મમ્મીના હાથમાં આવી ગઈ છે. મામી એવી બુક રેસીપી છે બધી, આમાં જો જોઈ જોઈને બધી રેસીપી બનાવીને તો તમને બધી વિડીયોમાં દેખાડી. જ્યારે બનાવીશ ત્યારે અત્યારે તો મામાનું ઘરે એમાં જો મામી સિંગ બેફીસ તો એમાંથી અમે થોડીક લઈ અને ખાવું. અને અત્યારે જમવા પહેલાં થોડુંક ખાઈ લઈએ છીએ. ચાય પાકે થોડી ચા પી તમને દેખાડું. જમવાનું બનાવવા બેસી ગયા છે. તમે આજે સાહેબ મામાના ઘરે આવીને મેં દાળ બનાવી હતી. ઘૂંટલા શોર્ટ વિડીયોમાં જોઈ લેજો કેવી રીતે મેં દાળ બનાવી છે. અત્યારે હું બનાવું ખીચડી અને સેવનું શાક બનાવવાનું અને રોટલી. ત્યારે તમને દેખાડશું. મારા નાન બાપુ બેસી ગયા છે જમવાની, ખાય છે દૂધ ખીચડી અને અહીંયા ભાઈ ખાય છે ભૂંગળા. અને જુઓ અમે લોકો બેસી ગયા જમવા અને મમ્મી જુઓ બધું જમવાનું. તો જમવાનું બધું બની ગયું. ભૂંગળા અને મરચાં અને સેવનું શાક, ખીચડી ને ચાવલ ને એવું બધું રોટલી બનાવી છે. નામી જમવા મળ્યા ને આ જુઓ. અને હવે અમે લોકો જમી લઈએ પછી તમને મળીએ. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ઘર અને હવે મમ્મીને લાગી છે તરસ, હજી અમે આવ્યા છીએ. તો ચલો આપણે પહેલાં મમ્મીને લઈ દઈએ પાણી. મમ્મીને પાછી છે ને બહુ તરસ લાગે યાર ઘરે, આપણે મમ્મીને આપી દઈશું પાણી. અને હું તો ગઈ હતી ને તો બધું કિચન આખું ક્લીન કરીને જ ગઈ હતી. તો અમે આવી ગયા ઘરેથી તો તમને કહેતા ભૂલી ગઈ. અહીંયા કે મને મારા નાના બાપુ 100 રૂપિયા હતા, એમાંથી ચાહેરા અને હું છે 10 રૂપિયા વાપરી ગયા. અને હું જે 5 વાગ્યાનો મને કહેતો હતો મમ્મી મારે લેમ્પ રિપેર કરો, તો હું છે કહેતો અત્યારે લેમ્પ રિપેર કરે છે. 2 લેમ્પ અમારા ઉડી ગયા. એટલા 2 લેમ્પ અમારા ઉડી ગયા. આ જે છે હે આ બગડી ગયું છે ને, મેં નવું નહીં રિસીવર તો સો એ લેમ્પ થાય ને તો થઈ જાય તો અમે તમને કેવું થયો કે નથી થયો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.